2021થી 26ની ટર્મની છેલ્લી સામાન્ય સભા મળી હતી। પાલિકા હોલ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। આ બેઠકમાં વર્ષ 2026-27ના વર્ષ માટેનું અંદાજિત 68.24 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। આ બજેટમાં શહેરના નાગરિકોને વધુ સારી પાયાની સુવિધાઓ મળે અને સંસ્થાની આવકમાં વધારો થાય તેવો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો। પાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ આ બજેટમાં 51.56 કરોડની અંદાજિત આવક સામે 53.88 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે। ખાસ કરીને શહેરના વિકાસલક્ષી કાર્યો માટે 34 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે। આ ઉપરાંત સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ઠરાવો અને નવીન મહેકમ માળખાના નિયમોમાં થયેલા ફેરફારોને પણ બહાલી આપવામાં આવી છે। આજ રોજ વિરમગામ નગરપાલિકાની સામાન્ય સભામાં આગામી વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે 68.24 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। આ આખરી બોર્ડમાં તમામ સદસ્યશ્રીઓ, ચીફ ઓફિસર શ્રી, કર્મચારીઓ અને સૌનો આભાર વ્યક્ત કરું છું। આગામી વર્ષમાં વિકાસના કામોને વેગ મળતો રહે તેવી આશા રાખું છું। તો હાલ